શૂર્પણખા જઈ અને રાવણને ચડાવે છે કે વનની અંદર બે પુરુષ છે ને એની સાથે એક સુંદર સ્ત્રી છે, રતિ પણ ઝાંખી પડે એની પાસે એવી સુંદર સ્ત્રી છે. ભાઈ એ તો તારા રાજમહેલમાં શોભે. હું તો એને લેવા ગઈ હતી પણ એના ભાઈએ મારા નાક કાન કાપી લીધા. મેં એને કીધું કે હું રાવણની બેન છું તો તારી મજાક ઉડાડી. અને પછી રાવણ વિચાર કરે છે કે મારા સમાન જે હતા એવાઓને જેણે માર્યા છે, ખર દૂષણ મમ બલ સમાના, એને માર્યા. આ કોઈ સામાન્ય નથી, સાક્ષાત નારાયણ પરમાત્મા આવ્યા છે અને એના હાથે જ મારે મરવાનું છે. એટલે સીતાનું હરણ કરવા માટે મારીચને સાથે લઈ અને જાય છે. સોનાના મૃગનું રૂપ લઈ મારીચ જાય છે. સીતાજી જોવે છે, સીતાજી મૃગ લાવવાની જીદ કરે છે. રામજી એની પાછળ જાય છે, લક્ષ્મણને સોંપીને જાય છે સીતાનું રક્ષણ. એ ઘટના આપ સૌ જાણો છો. પેલો મારીચ મરતા મરતા રામ રામ પોકારી અને બોલાવે છે. કટુ વચન સીતાજી લક્ષ્મણને કહે છે અને લક્ષ્મણ રેખા કરી અને રામ પાસે જાય છે. પેલી બાજુ સાધુના વેશમાં આવેલો રાવણ સીતાજીનું અપહરણ કરે છે. સીતાજીને ઉઠાવીને લઈ જાય છે. સીતાજી જતા જતા રડતા રડતા પોતાની ચૂડામણીને એ બધું ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવાદી થોડા વાંદરો બેઠા છે એની પાસે પધરાવે છે. જટાયુ એને રોકવાની કોશિશ કરે છે. જટાયુને મારી એના પંખ કાપી અને સીતાનું હરણ કરી રાવણ લંકામાં લઈ જાય છે. દક્ષિણ દિશાની અંદર લંકામાં અશોક વાટિકાની અંદર સીતાને રાખે છે. રામ અને લક્ષ્મણ આવે છે. સીતાને કુટીરમાં નથી જોતા. વિલાપ કરે છે રામ અને શોધવા નીકળે છે. શોધતા શોધતા સબરીને આશ્રમે પહોંચે છે. સબરી એનું સ્વાગત કરે છે. સબરીના દેખાડ્યા માર્ગે જઈ અને ઋષ્યમુખ પર્વત પાસે પહોંચે છે. સુગ્રીવના આદેશથી હનુમાનજી આવે છે, ભગવાન રામને મળે છે અને રામ અને લક્ષ્મણને કંધે બેસાડી અને પર્વત ઉપર લઈ જાય છે. સુગ્રીવની સાથે મિત્રાચારી કરાવે છે. રામજી સુગ્રીવને પૂછે છે કે તું અહીંયા છુપાઈને શા માટે રહે છે? કહે છે કે મારા મોટા ભાઈ વાલીએ મારું સર્વસ્વ હરી લીધું, મારી પત્નીને લઈ લીધી. એ વાલીને મારવા માટે રામજી તૈયાર થાય છે. વાલીને મારે છે. એની પત્ની તારા વિલાપ કરે છે. ભગવાન એને સમજાવે છે અને સુગ્રીવને ગાદી આપે છે. કિષ્કિંધાની ગાદી સુગ્રીવને સોંપવામાં આવે છે. પછી તો વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન કરવામાં આવે છે અને ત્યાર પછી વાનરોની સૈન્ય કટક તૈયાર કરી અને ચારે દિશામાં સીતાની શોધ માટે મોકલવામાં આવે છે. દક્ષિણે દિશામાં ગયેલું કટક હનુમાનજી, જાંબવન, અંગત બધા છે એ સમુદ્રના કાંઠે આવે છે. સંપાયુ એને મળે છે. એના કહેવા પ્રમાણે સીતાજી લંકાની અંદર બેઠા છે. સુંદરકાંડની કથાને યાદ કરીએ. હનુમાનજીને જાગૃત કરવામાં આવે છે. હનુમાનજીને શા માટે એનું પ્રાગટ્ય થયું છે એ વાત યાદ કરાવવામાં આવે છે અને હનુમાનજી લંકામાં જાય છે. સીતાજીની શોધ કરે છે, લંકા દહન કરે છે અને પાછા આવે છે. સીતાજીના સમાચાર મળ્યા પછી રામ સુગ્રીવ વાનરોનું સૈન્ય લઈ સમુદ્રને તટે આવે છે. સમુદ્ર ઉપર સેતુ બંધી અને આવે છે. રાવણનો ભાઈ વિભીષણ આવે છે, રામજીની સાથે મળે છે. લંકામાં ભગવાન પહોંચે છે. અંગદને સમજાવવા મોકલે છે રાવણને અને પછી યુદ્ધ પ્રારંભ થાય છે. યુદ્ધની અંદર એક પછી એક રાક્ષસોને ભગવાન મારે છે. મેઘનાથ, કુંભકર્ણ બધા મરાય છે અને અંતે રાવણની સાથે યુદ્ધ કરી રાવણને મારી અને સીતાજીને પાછા પ્રાપ્ત કરે છે. સીતાજીને લઈ પુષ્પક વિમાનની અંદર વિભીષણને લંકાનું રાજ સોંપી વિભીષણ સાથે છે. સુગ્રીવ આદિ, હનુમાન આદિ એ બધાને સાથે લઈ પુષ્પક વિમાન લઈ અને પાછા અયોધ્યા આવે છે. અયોધ્યાની અંદર અનેક રૂપ ધારણ કરી ભગવાન બધાને મળે છે અને પછી 14 વર્ષ પછી અયોધ્યાની અંદર રામનો રાજ્યાભિષેક થાય છે
અને રામ અનેક વર્ષો સુધી અયોધ્યામાં રાજ કરી ઉત્તરકાંડની અંદર પછી સીતાજીનો ત્યાગ થાય છે. સીતાજી વનમાં જઈ બે પુત્રોને જન્મ આપે છે, લવ કુશ, એ બધી કથા કહી અંત સમયે અયોધ્યા વાસીઓને સાથે લઈ અને ભગવાન સાકેત ધામની અંદર જાય છે. એ સાથે રામાયણ અહીંયા સંક્ષિપ્ત રામાયણ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. રામચરિત્રને વંદન કરી મેં કીધું એમ ભાગવતની અંદર 2 જ અધ્યાયમાં રામચરિત્ર છે. રામાયણના માધ્યમથી આધારે આપણે આ રામચરિત્ર તમને સમજાવ્યું. બાકી 2 જ અધ્યાયની અંદર ટૂંકમાં, આમ તો એક શ્લોકની અંદર રામાયણ પૂરી થઈ જાય. આદો રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એ તદ્દે રામાયણમ. એક શ્લોકની અંદર આખી રામાયણ પૂરી થઈ ગઈ. પછી અંતિમ અધ્યાયની અંદર નિમિની કથા બતાવવામાં આવે છે. લવ અને કુશના વંશનું વર્ણન કરી અને સૂર્યવંશ નું વાત સમાપ્ત કરવામાં આવે છે. ચંદ્રવંશનું વર્ણન કરતા કરતા કહે છે, પરશુરામની કથા કહે છે, પરશુરામજી કઈ રીતે પ્રગટ થયા. અયાતિ ચરિત્ર બતાવવામાં આવે છે. દેવયાનીએ યદુને તુર્વસુને જન્મ આપ્યો, એ બધી કથા કહી છે. અને આગળ રંતિદેવની કથા કહે, રંતિદેવને કઈ રીતે મોક્ષ પ્રાપ્ત થાય છે એ બધી કથા કહી અને 9મ સ્કંદના અંતની અંદર ભગવાન કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય બતાવે અને કથા વિરામ 9મો સ્કંદ વિરામ કરવામાં આવે છે. 10મ સ્કંદની કથાની અંદર 9મું વાંગ્મય પુષ્પ પરમાત્માના ચરણોની અંદર સમર્પિત કરીએ અને 10મા અધ્યાયની અંદર પ્રવેશ કરીએ. દસમા સ્કંદના આરંભની અંદર રાજા કહે છે, કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાગનામ ચો ભયસ્વંસ્યા નામ ચરિતમ પરમાદ્ભુતમ. હે મહારાજ, સૂર્ય અને ચંદ્રવંશની રાજાની કથા મને સંભળાવી. હવે મારા ઈષ્ટ, મારા પ્રભુની કથા, મારા ઠાકોરજીની કથા છે, વિસ્તારથી આ કથા કહો. કાયમ આવતા હોય એને ખબર હોય, એને કથાનો રસ હોય, પ્રવાહ હોય. આ તો છપછપિયા જ કરવા આવ્યા છે. એને નંદ ઘેરે આનંદ ભયામાં જ રસ છે. જય સિયારામ. એટલે અમે સમજી શકીએ, પણ શાંતિ જાળવો. હજી 1 કલાકની કથા છે. નંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો કલાક પછી આવશે અને હજી વાતું કરશો તો 1.5 કલાકે આવશે. નક્કી નહીં 2 કલાકે થઈ જાય. કનૈયો રિસાઈ જાય તો મોડો આવે. મારી કથા શાંતિથી નથી સાંભળતા તો રિસાઈ જાય. 12 વાગ્યા સુધી મોડું ન કહેવાય. હા, એ વાત સાચી છે અતુલભાઈની. 12 વાગ્યા સુધી મોડું ન કહેવાય. રાતે 12 વાગે જન્મો તો ને 12 વાગ્યા સુધી વાંધો ન મળે.
તો પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે જે પ્રભુએ માના ગર્ભમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી મારી રક્ષા કરી એ પરમાત્મા એની કથા કરો. જે પરમાત્માએ મારા પૂર્વજ પાંડવોને અનેક સંકટમાંથી ઉગાર્યા છે, એની મદદ કરી છે, એ પ્રભુની કૃપા વિસ્તારથી કહો. જેના કારણે મારા દાદાઓ કુરુક્ષેત્રના મેદાનની અંદર વિજયને વર્યા, એ પરમાત્માની કથા કહો. હસ્તિનાપુરની ગાદી જેના દ્વારા અમને મળી, એ દિગ્વિજય વખતે રાજાઓના મોઢે મેં સાંભળી છે આ કથા. પરીક્ષિત કહે છે, સાંભળજો, કે દિગ્વિજય કરતી વખતે અનેક રાજાઓના મુખે મેં પરમાત્માનું ચરિત્ર સાંભળ્યું છે, પણ હે બ્રહ્મન, તમારા જેવા બ્રાહ્મણના મોઢે સાંભળવાનો મહાત્મ્ય જ કંઈક અલગ છે, એનો રસ જ કંઈક અલગ છે. મને વિસ્તારથી કથા કહો. પરમાત્માના પ્રાગટ્યની કથાથી લઈ પરમાત્માએ જે બાળ લીલા, બાળ ચરિત્ર કર્યા, એ 11 વર્ષ સુધી વૃંદાવનની અંદર રહીને જે લીલા કરી, 14 વર્ષ સુધી મથુરામાં રહીને જે લીલા કરી, અને 100 વર્ષ સુધી દ્વારકામાં જઈ અને જે રાજ લીલા કરી, એ બધી કહાઓ. તમારા મુખેથી પરમાત્માની કથા સાંભળતા કાન અને મન બંનેને આનંદ થાય છે. બાપજી એ બતાવો ને, દાઉજી તો રોહિણીજીના ગર્ભમાં ઉત્પન્ન થયા, તો એ દેવકીના 7મા ગર્ભ કઈ રીતે કહેવાના? એમનો જન્મ તો રોહિણીના ગર્ભથી થયો છે, એના કુખે થયો છે. અને દિગ્વિજય સમયે મેં સાંભળ્યું છે કે એ દેવકીનો 7મો ગર્ભ હતા. તો એ કથા કહો ને. ત્યારે સુખદેવજી કહે છે કે રાજન, આજે 4થ દિવસની સંધ્યા છે, એટલે 4થા દિવસની સાંજ પડી ગઈ. કથા ચાલુ થઈ એને ત્યાં અને અહીં પણ એ કથામાં 4થા દિવસની જ સંધ્યા હતી. 4થા દિવસને સાંજે જ આ કથા આવી. તો 4થ દિવસની સંધ્યા આવી ગઈ છે. 4 દિવસ થયા, તે કંઈ ખાધું નથી, તે કંઈ પીધું નથી. જો તારી ઈચ્છા હોય તો કથાને હું થોડી વાર માટે વિરામ આપું. તું ફલ આહાર કરી લે, જલપાન કરી લે, પછી કથાને આગળ વધારીએ. હાથ જોડી અને પરીક્ષિતે કીધું કે બાપજી, જ્યાં અમૃતનું પાન થતું હોય ત્યાં જલપાનની ઈચ્છા કોણ કરે? તમે અમૃત પીવડાવો છો, એ જ પાન કરાવો. મારે જલપાન નથી કરવું, ફલાહાર નથી કરવો, કંઈ નહીં. મને અવિરત કથા જ સંભળાવો, મારે કથા જ સાંભળવી, પરમાત્માનું ચરિત્ર જ સાંભળવું. જો અહીંયા એણે પોતાની હોશિયારી ન કરી પરીક્ષિત, એમ ના કીધું ના ના બાપજી, આપણે તો વ્રત લીધું, 7 દિવસ સુધી પાણીનું ટીપું નહીં, એટલું નહીં. આપણે આવું કરીએ, રિયાવો 11 ને 22 જણાને કહીએ 11 છે મારે તો, કોઈ ન પૂછે તો સામેથી એકાદશીનું વ્રત છે. જે પુણ્ય કર્મ કરવું ને એને બહુ વાવવું નહીં, વાવલવું નહીં. પાપ હોય ઉજાગર કરે. અહીંયા રાજાએ એવી ઓલી ન કરી, પોતાની મહાનતા ન બતાવી કે નાના, જ્યારથી મને શ્રાપ થયો, એમાંના સમાચાર મળ્યા મારી ભૂલના, ત્યારે જ મેં વ્રત લઈ લીધું કે અન્નનો દાણો નહીં લઉં, જલનું ટીપું નહીં લઉં. બાકી રાજાએ વ્રત લીધું ને એના માટે એ નથી ખાતા પીતા, પણ પ્રેમથી કીધું કે તમે અમૃત પાન કરાવો છો, બસ એ જ કરાવો ને, મારે બીજું કંઈ નથી જોતું. સુખદેવજી કીધું ધન્ય છે રાજા તારી બુદ્ધિને. હે રાજન, તમને ભગવાનની કથામાં નૈષ્ઠિકી રતિ થઈ છે, પ્રેમ થયો છે. પ્રભુની કથામાં જેને રતિ થાય ને એને સંસારના વિષયોથી વિરક્તિ થાય છે, મતિ શુદ્ધ થાય છે. મતિ જો શુદ્ધ થાય તો એ મતિ જગતપતિમાં લાગે છે, અને જો જગતપતિમાં મતિ લાગે ને તો ભક્તિના સુખ આગળ કોઈ સુખ એની તોલે ના આવે. ભક્તિના સુખની સામે મુક્તિ પણ ઝાંખી પડે.
તુચ્છ લાગે છે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. વિશુદ્ધ થયેલી મતિ, શુદ્ધ થયેલી વિશુદ્ધ થયેલી મતિ જગતપતિમાં લાગે તો જ સદગતિ થાય. રાજન, ભગવત વિષયક સરસ મજાનો પ્રશ્ન તમે કર્યો છે. આવા પ્રશ્નના ઉત્તર દેનાર, સાંભળનાર અને ચિંતન કરનાર તણે તળે છે. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાંસ્ત્રી પુનાતિહિ વક્તારમ પૃચ્છકમ શ્રોત્રમ તદપાદ સલિલમ યથા. આ શ્લોકમાં કીધું છે કે આ ભગવત વિષયક પ્રશ્ન પૂછનાર, ઉત્તર દેનાર ને સાંભળનાર ત્રણેય તરે છે. સુખદેવજી કહે છે, જુઓ રાજન, જ્યારે પૃથ્વી ઉપર અસુરો અને દુષ્ટોનો પાપનો ભાર વધ્યો અને પાપનો ભાર પૃથ્વીને લાગવા લાગ્યો, અસહ્ય થયો, ત્યારે જોજો પૃથ્વીને નગરનો, ડુંગરનો, પર્વતનો ભાર નથી લાગતો, પાપનો ભાર લાગે છે. જ્યાં પાપનો ભાર વધી ગયો, કંસ, શિશુપાલ, દંતવક્ર, જરાસંધ, દુર્યોધન આવા દુષ્ટ રાજાઓ થયા. અઘાસુર, બકાસુર, વૃષભાસુર, વ્યોમાસુર આવા રાક્ષસો થયા. એના પાપનો ભાર જ્યારે પૃથ્વીને લાગવા લાગ્યો ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈ અને દેવોની પાસે ગો રૂપધારી પૃથ્વી ગાયનું રૂપ લઈ દેવો પાસે જઈ અને કહે છે કે હે દેવતાઓ, હવે મારાથી આ પાપનો ભાર સહન નથી થતો, કંઈક કરો. ત્યારે દેવતાઓ કહે છે કે પૃથ્વી, આપણે તો સમદુખિયા, તને જે તકલીફ છે આ દુષ્ટોના પાપના કારણે અમને પણ, દેવો કહે અમને પણ તકલીફ છે, તમે ને હું, અમે અને તું સમદુખિયા છીએ. હરિ વિના આપણી આ હાનિને કોણ હરે? ભગવાન સિવાય આમાંથી આપણે કોણ ઉગારે? ચાલો પ્રભુની પાસે જઈએ છીએ. એટલે પૃથ્વીને સાથે લઈ દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને સાથે લઈ શિવજી, બ્રહ્માજી, દેવતાઓ અને ગાયના રૂપમાં રહેલી પૃથ્વી બધા ક્ષીરસાગરના કાંઠે આવ્યા છે. ક્ષીરસાગરના કાંઠે આવી અને પુરુષ સૂક્તથી ભગવાનની સ્તુતિ કરી. સહસ્રાક્ષ સહસ્રપાતો વૈષ્ણવના ઘરે જાય, ઠાકોરજી બિરાજતા હોય, હું જાઉં તો શક્ય હોય તો હું પુરુષ સૂક્તનો પાઠ કરું. કીર્તન તો તમે દરરોજ કરતા હોય, તમને આવડે. સ્તોત્ર, નવરત્ન સ્તોત્ર, બધા સ્તોત્ર તમને આવડતા હોય, યમનાષ્ટક તમને આવડતું હોય, તમે કરો. ઠાકોરજીને સંભળાવતા હશો, એ ઠાકોરજી સાંભળતા હશે. પણ અમે ભૂદેવ તરીકે, બ્રાહ્મણ તરીકે અહીંયા પણ 2 કે 3 જગ્યાએ જ્યાં હું ગયો છું, જેના ઘરે, ત્યાં મેં પુરુષ સૂક્તનો પાઠ કર્યો. કારણ કે પુરુષ સૂક્ત પરમાત્માને બહુ પ્રિય છે, નારાયણને પ્રિય છે. અને પુરુષ સૂક્ત બોલવામાં આવે એટલે નારાયણ પ્રગટ થાય છે. અહીંયા દેવતાઓએ પુરુષ સૂક્તથી પરમાત્માની સ્તુતિ કરી અને ત્યારે આકાશવાણી થઈ, નભો વાણી. આકાશમાં આકાશવાણી થઈ, ગિરા સમાધો ગગને સમરિતા નિશમ્ય. ઠાકોરજી બોલ્યા છે, મારા અંશ સહિત હું યદુવંશમાં પ્રગટ થઈશ, પૃથ્વીના ભારને હરીશ, ભૂપ રાગ હરીશ. ભૂપ એટલે રાજા, એનો રાગ એટલે અભિમાન. ભૂપોના રાગને હરીશ, ભૂપ પરાગ હરીશ. ભૂ એટલે પૃથ્વી, એના ઉપર પરાગ જે પાપ રૂપી રજ છે એને
પરાગ હરીશ, અધર્મનો નાશ કરીશ, ધર્મની સ્થાપના કરીશ, સાધુ પુરુષોની રક્ષા કરીશ, દુષ્ટોનો સંહાર કરીશ. હું દેવકી અને વસુદેવને ત્યાં પ્રગટ થવા જઈ રહ્યો છે. તમે પણ જાઓ અને પૃથ્વી ઉપર અવતાર ધારણ કરો. આકાશવાણી થઈ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્મ્યહં સૂયામિ. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ થાય છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા. સાધુ પુરુષનું રક્ષણ કરવા, ભક્તોને આનંદ દેવા માટે અને દુષ્ટોનું દમન કરવા માટે, ધર્મને પુનઃસ્થાપિત કરવા માટે ભગવાન ગીતાજીમાં કીધું હું અવતાર ધારણ કરું છું. આકાશવાણી બ્રહ્માજીને સંભળાણી અને બ્રહ્માજી સમજ્યા છે. બ્રહ્માજી વિવેક બુદ્ધિ વાળા છે. જેનું હૃદય નિર્મળ હોય એને જ આત્મવાણી સંભળાય. આત્માનો અવાજ એને જ ભળાય જેની બુદ્ધિ નિર્મળ હોય. બાકી તો આપણો આત્મા ડગલે ને પગલે આપણે કંઈક કહે છે, રોકે છે, પણ આપણી બુદ્ધિ નિર્મળ નથી એટલે એની વાત બુદ્ધિ આપણા સુધી પહોંચાડતી નથી. નકર ખોટું કરતા હોય ને એટલે અંદરથી એક ખટકો આવે, આત્મા રોકે, પણ બુદ્ધિ એ વાત નથી સ્વીકારતી. જ્યારે બ્રહ્માજીની બુદ્ધિ કેવી છે? નિર્મળ બુદ્ધિ છે, વિવેકાધિષ્ઠ બુદ્ધિ છે. એટલે એણે આ આકાશવાણી સાંભળી અને એ દેવોને સંભળાવી. બ્રહ્માજીએ કહ્યું કે હે દેવતાઓ, ભગવાન વસુદેવના ઘરે પ્રગટ થવાના છે, પરંતુ ત્યાં રહેવાના નથી. જન્મીને તરત એ ગોકુળ પધારવાના છે, ત્યાં રહેશે. ભગવાનની લીલામાં સહાય કરવા માટે દેવી દેવતાઓ વ્રજમાં જાઓ, ગોપ બનો, ગોપીઓ બનો, ગોવાળ બનો, ગાયો બનો, વાછડાઓ બને. જેને જે અવતાર મળે એ ધારણ કરો, જેનાથી ભગવાનની લીલામાંય સહાય થશે અને સૌથી મોટું તો ભગવાનની લીલાના આપણે દર્શન થશે. ભગવાનની સાથે રહેવાનો તમને સૌને મોકો મળશે. એટલે દેવતાઓ, ઋષિમુનિઓ, દેવાંગનાઓ, જેને જે આત્મા આવ્યું રૂપ ધારણ કરી લીધું. કોઈ ગાય બન્યા, કોઈ વાછડું બન્યા, કોઈ ગોપી બન્યા, કોઈ ગોવાળિયા બન્યા, કોઈ વૃક્ષ બન્યા, કોઈ પોપટ બન્યા, પશુ પક્ષી જે કયો સ્વરૂપ ધારણ કરી બધા વૃંદાવનની અંદર આવી ગયા, ગોકુળમાં આવી ગયા. પેલી બાજુ દેવક રાજાની દીકરી દેવકીના લગ્ન વસુદેવજીની સાથે થયા. સૌથી નાની દીકરી દેવકીના લગ્ન વસુદેવજીની સાથે થયા. એ જમાનો એવો હતો, દેવક રાજાની સાથે સાત દીકરીઓને વસુદેવજી પરણા. એ જમાનો એવો હતો, મોટી દીકરીને પરણાવી વસુદેવજીને. થોડા સમય પછી મોટી દીકરી ઘરે આવી અને વસુદેવજીના વખાણ કર્યા એટલે દેવક રાજા એની બીજી દીકરી દીધી. બીજી કન્યાએ ઘરે આવીને વખાણ કર્યા એટલે ત્રીજી દીધી. આ રીતે 6 કન્યાઓને વસુદેવજી જ પરણ્યા છે. દેવક રાજાની 6 કન્યાઓને વસુદેવજી જ પરણ્યા છે. સૌથી નાની દેવકી, ઓલી છઠ્ઠી દીકરી આવીને વખાણ કર્યા એટલે સૌથી નાની દીકરી દેવકીને પણ એમની સાથે લગ્ન કરે છે. દેવકીના વસુદેવજીની સાથે લગ્ન થયા છે. મોટો દાયજો દેવામાં આવ્યો છે. વિધિપૂર્વક લગ્ન થયા. કાલે આપણે ચર્ચા કરી કે લગ્નમાં, યજ્ઞમાં વિધિ મહત્વનું છે. વિધિ વિધાનથી લગ્ન થયા. મોટો દાયજો દીધો છે. સોનાની માળાવાળા 400 હાથી દાન આપ્યા. સોનાની માળાવાળા હાથીને સોનાની માળા પહેરાવવી. તમારા મંગલસૂત્રના પારા જેવા તો ના હાલે. પારા હોવા જોઈએ ને આમ ફૂટબોલના દડા જેવા. 400 હાથી શણગારીને દીધા છે. 15,000 અશ્વો દીધા, 18,000 રથ પાલખી દીધા, અલંકૃત દાસીઓ દીધી. કન્યા વિદાય કરી છે. કન્યા વિદાય વખતે ઉગ્રસેનનો પુત્ર કંસ, કંસના પિતાનું નામ ઉગ્રસેન છે. એ એના કાકાની દીકરી, દેવક રાજા એના કાકા છે, એની દીકરી આ દેવકી નાની બેન હતી. એની આરે પ્રેમ બહુ હતો, ભાઈ બેન ને ભળતું બહુ. કંસને
દેવકી બહુ વાલી હતી. એને વિદાય થાય છે, દેવકી રડે, સ્વાભાવિક છે, વિદાય થતી હોય કન્યા રડે. એની બેન નાની રડે છે તો એને આશ્વાસન આપે છે કંસ. એને રડતી છાની રાખવા માટે એની સાથે જાય છે. સારથીને કહે છે કે તું નીચે ઉતર, હું બેસું, હું મારી બેનને વિદાય કરવા જાઉં છું. લોકો જોવે છે કે કંસની અંદર કેટલો પ્રેમ, વાહ! નહીતર ભાઈ ગમે એવું લગ્ન ઓલું હોય, બહુ તો એવું હોય તો ગાડી દે, ડ્રાઈવર દે, બહુ મોટા હોય અંબાણી જેવા, તો ડ્રાઈવર દે દીકરીને વિદાય કરે. દીકરો ભાઈ પોતે ના બેહી જાય. અહીંયા કંસ પોતે રથ હાંકવા બેઠો છે. રડતી દેવકીને રથ હાંકતા હાંકતા સરસ મજાની વાતો કરી અને હસાવે છે, રડતી છાની રાખે છે. પણ આ વાત ભગવાનને ન ગમી કે જેના દ્વારા હું પ્રગટ થવા જઈ રહ્યો છું, વસુદેવ ને દેવકી, એના રથનો સારથી કંસ, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કંસ જેવો સારથી ન જોઈએ. એટલે આગળ ભગવાને લીલા કરી અને કંસને સારથીપણાથી દૂર કર્યો, એના રથમાંથી ઉતાર્યો. કંસ રથ લઈને જાય છે. એ રથની અંદર દેવકી અને વસુદેવજી બેઠા છે, મીઠી મીઠી વાતો થાય છે. એવામાં આકાશવાણી થઈ, હે દુષ્ટમતી, હે અબુદ્ધ કંસ, જે તારી બેન દેવકીને તું આટલો પ્રેમ કરે છે, એના જ આઠમા ગર્ભથી તારો નાશ છે. આકાશવાણી સાંભળી કંસે, અને કંસની આંખનો રંગ બદલાણો, એના વર્તનનો ઢંગ બદલાણો. જે રાસ હતી એનો કર્યો ઘા, ખડક કાઢ્યું, દેવકીનો ચોટલો પકડી નીચે ખેંચી. વિચાર કર્યો કે દેવકીના આઠમા બાળકથી મારો નાશ છે, દેવકીને જ ખતમ કરું. ન રહેગા બાસ, ન બનેગી બાંસુરી और ન બજેગી. એટલે દેવકીને મારવા માટે તૈયાર થયા. એવા સમયે દેવકીને તેમ લાગે છે કે આ ભાઈ મજાક કરે છે. ઘણીવાર બેન ભાઈ મજાક કરતા હોય તો એમ લાગે કે મજાક કરે છે. બેન એને કહેવાય, બે નથી ઈ બેન. ભાઈ સાથે એવી ભળી ગઈ ઈ બેન. એને તેમ કે હમણાં મીઠી મીઠી વાતો કરતો હતો, એટલે આ જરાક મજાક કરે. ઘણીવાર ભાઈ બેન ઘરે હોય, મજાકમાં ભાઈ બેનનો ચોટલો ખેંચી લે. એને એમ કે મારો ભાઈ તો મજાક કરે છે. પણ વસુદેવજીએ જોયું કે આ મજાક નથી. આ કંસ હાચે હાચે ખડગ કાઢી અને દેવકીને મારશે. એટલે એણે હાથ પકડી લીધો. હમણાં લગ્નના માંગવામાં પ્રતિજ્ઞા કરી છે. સપ્ત પ્રતિજ્ઞામાં પ્રતિજ્ઞા આવે છે કે તારી રક્ષા કરીશ. દેવકીને મરવા દે. વસુદેવજી હાથ પકડી લીધો કંસનો. તું કંસ શું કરે છે? હમણાં તો પ્રેમ જતાવતો હતો, પ્રેમથી વાતો કરતો હતો, હવે બેનની હત્યા કરીશ, સ્ત્રી હત્યાનું પાપ લઈશ. કીધું પણ વસુદેવજીને કંસ મિત્ર હતા. કંસને મથુરાની અંદર કોઈ ઉપર વિશ્વાસ હોય તો બે જ જણા ઉપર હતો. એક વસુદેવજી, બીજા અક્રૂરજી. બંને ઉપર કંસને વિશ્વાસ હતો. બેયની હારે ભળતું એનું. બેય બનેવી હતા. બનેવી જેની હારે બને એ બનેવી. એટલે એને રોક્યા છે. શું કરવા જઈ રહ્યો? કીધું તમે આકાશવાણી ના સાંભળી? મેં સાંભળી. આકાશવાણીમાં કીધું છે કે દેવકીના આઠમા ગર્ભથી મારો નાશ છે. કીધું હું અહીંયા તને એ જ સમજાવું છું, સાંભળ. આકાશવાણીમાં એમ કીધું કે દેવકીના આઠમા ગર્ભથી તારો નાશ છે, દેવકીથી નથી. એને ના માર. જ્યારે બધું લૂંટાઈ જતું હોય ને અડધું બચાવી લે ને એને કહેવાય પંડિત. શાસ્ત્રની ભાષામાં સમૂહ નાશ થતો હોય ને અડધું બચાવવાની કોશિશ કરે, સમય હાચવી લે, એ પંડિત. વસુદેવજીએ વિચાર્યું કે અત્યારે દેવકીને તો બચાવી લઉં, પછી આગળ જોશું. કીધું દેવકીના આઠમા ગર્ભથી તારો નાશ છે. હે કંસ, હું તને વચન આપું છું કે દેવકીથી થનારા દરેક બાળક હું તને આપી દઈશ.
જેટલા સંતાનો થશે હું તને સોંપી દઈશ, પણ દેવકીથી તારો નાશ નથી, એને જીવતી રહેવા દે. કંસ માની ગયો. એને વિશ્વાસ હતો વસુદેવના વચન ઉપર કે આ વસુદેવજી બોલે છે ને એ ફરશે નહીં, એનું વચન અફળ હશે, એ ક્યારેય ફરશે નહીં. વચન વિવેકી પાનબા છે નારી રે, બ્રહ્માદિક લાગે ને પાય. વચન વિવેકી માણસ હોય, બ્રહ્મા એને પગે લાગે તો આ તો કંસ છે, અને પાછો વિશ્વાસ છે કંસને એના ઉપર. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. એ સમયના માણસો વચનથી ફગતા નહીં, એટલે એના વચનમાં વિશ્વાસ છે. અને કીધું વસુદેવજી હું તમને દેવકી સોંપું છું, છોડું છું, પણ છૂટા નહીં રાખું, કે કારાગૃહની અંદર કેદ કરીશ. વસુદેવ કે એમ તો એમ, અત્યારે જીવતા રહીએ એટલે એમને કાળ કોટડીની અંદર પૂરી દેવામાં આવ્યા. પછી તો કંસે પોતાના પિતા ઉગ્રસેનને જેલમાં પૂરી દીધા અને મથુરાની રાજગાદી ઉપર બેસી ગયો છે. સમય પસાર થયો, સમય વ્યતીત થયો. વસુદેવજીને દેવકીની સંસાર વાટિકામાં પ્રથમ પુત્ર પુષ્પ પ્રગટ થયું. કીર્તિમાન એનું નામ છે, પેલા દીકરાનું નામ કીર્તિમાન છે. પેલો દીકરો પ્રગટ થયો. દેવકીજી રાજી થયા અને વસુદેવજીને એનું વચન યાદ આવ્યું કે મેં કંસને વચન આપ્યું છે કે તને બાળક દઈ દે. દેવકીજી પાસેથી બાળક લઈ લીધું. કીધું લાવો, એ કંસને સોંપવાનું છે. દેવકીજી કે નાથ, પણ હજી એનું મોઢું નહીં દેવી, વચન આપ્યું છે, વચન પાડવું. એ વચનના વિશ્વાસે જ એણે આપને જીવતા રાખ્યા છે. એટલે પેલો પુત્ર લઈ અને વસુદેવજી જાય છે કંસ પાસે. કંસને જઈ અને કહે છે કે લે મથુરાધિપતિ, અમારી સંસાર વાટિકાનું પ્રથમ પુત્ર પુષ્પ, ચાહે તો સુગંધ લે, ચાહે તો મસલી, તારે જી કરવું એટલે. નાનકડું બાળક કંસે હાથમાં લીધું. કંસને બે પત્ની છે, અસ્તિ અને પ્રાપ્તિ, સંતાન નથી. કંસને કોઈ બાળક નથી, એટલે નાનકડું બાળક જ્યાં એને હાથમાં લીધું કંસે, અને એમાં નાનકડા એ બાળકે કીર્તિબાને સરસ મજાની સ્માઈલ હૈસું કંસની સામે. નાનકડું બાળક, કંસ પાણી પાણી થઈ ગયું. જોયું, વિચાર કર્યો કંસે કે મારો નાશ તો દેવકીના 8મા ગર્ભથી છે, હજી આ તો પેલો પુત્ર છે, આને શું કામ મારું? અને આ તો ભાણે જ છે, 100 બ્રાહ્મણ બરાબર. એટલે એને રમાડી અને પાછો આપ્યો. કીધું વસુદેવજી લઈ જાઓ, દેવકીના 8મા ગર્ભથી, તમારા 8મા બાળકથી મારો નાશ છે, હું એને મારીશ, બાકી આગળનાઓને નહીં. અલ્યો, રમાડીને પાછો આપ્યો. વસુદેવજી રાજી થતા થતા દેવકી પાસે આવ્યા કારાગૃહની અંદર. દેવકીના ખોડામાં બાળક મૂક્યું. દેવકીજી રાજી થઈ ગયા. દેવકીજી કે હું નહોતી કહેતી, બેનોને એવી આદત કહેતી કઈ ન હોય, હું નહોતી કહેતી કઈક વાત હોય. કીધું હું કહેતી હતી? કીધું મારો ભાઈ દયાળુ છે, હૃદયનો ભોળો છે, મોતથી ડરી જાય, એનાથી કઈ ભાઈ થોડો મટી જાય. એ તો એ વખતે આકાશવાણી મોતની વાતથી ડરી ગયો, પણ એ તો મારો ભાઈ છે. જો કેવો આપણા બાળકને પાછો આપ્યો. દેવકી અને વસુદેવજી બેય રાજી થયા, પણ એની એક ખુશી લાંબી ન ટકી. નારદજી આ જોયું કે આ રીતે જો કંસ કરુણા કરતો રહે તો આના પાપનો ઘડો નહીં ભરાય, આના પાપનો ઘડો નહીં ભરાય તો પરમાત્મા પ્રગટ નહીં થાય. જલ્દી આના પાપનો ઘડો ભરવું, પરમાત્મા આવે અને આના ત્રાસમાંથી આખી પૃથ્વીને છોડાવે. એટલા માટે નારદજી આવ્યા છે કંસના મહેલની અંદર. કંસે સ્વાગત કર્યું, કીધું પધારો પધારો દેવર્ષિ, સ્વાગત છે. બેસવા આસન આપ્યું. નારદજીએ પૂછ્યું, હું કંસ, બધું કુશળ?
કંસે કીધું બાપજી તમારી કૃપાથી તમારા આશીર્વાદથી બધું કુશળ છે. નારદજી માથું કૂટ્યું, હું ધૂળ કુશળ? મોત તારી ઉપર આટા મારે છે, તું એમ કે કુશળ? ભૂલી ગયો આકાશવાણી? કીધું ના ના, બરાબર યાદ છે બાપજી, બરાબર યાદ છે. દેવકીના 8મા ગર્ભથી મારો નાશ છે, મને બરાબર યાદ છે. નારદજી કહ્યું નારાયણ નારાયણ નારાયણ, ક્યાંથી ગણતા 8મો? કઈ ચોખવટ થઈ? કીધું એટલે? કીધું પહેલેથી ગણતા, છેલ્લેથી ગણતા, વચ્ચે ગણતા, ક્યાંથી ગણતા? કીધું બાપજી હું સમજો નહીં કઈ. કીધું એક કામ કર, એક કમળનું ફૂલ મગાવ. પેલા સેવકો પાસે એક કમળનું ફૂલ મગાવ્યું. કમળના ફૂલની 8 પાંખડી રાખી ફૂલને ફરતે, અને પછી કંસની સામે મૂકીને કીધું કમળ આ પેલી પાંખડીથી ગણ, 8મી કઈ થાય? 1 2, આ છેલ્લી હતી 8મી થઈ. હવે ઈ પકડી, હવે ગણી જોઈએ 8મી, તેથી આગળની 8મી થઈ. હવે ઈ ગણી 8 પાંખડી એક વાર 8મી કરી. કીધું દેવર્ષિ દેવ કેવા હું માગો છો? હું કેવા કઈ નથી માગતો, સંકેત કરું છું. આ પાંખડીઓની જેમ કોઈ પણ 8મો થાય, ધોખામાં ના રહેતો. એટલે બાપજી તમે એમ કહો છો કે મેં ઓલા છોકરાને જીવતો રાખ્યો એને મારી નાખું? નારદજી કે નારાયણ નારાયણ નારાયણ, હું એવું નથી કહેતો. નારદજી કે હું એમ કહું તો અડધું પાપ મને લાગે. કીધું હું એમ નથી કહેતો, હું તો આકાશવાણીનો અર્થ તને સમજાવું છું. ધોખામાં ના રહેતો. બાકી તું હોશિયાર છે, ચાલાક છે, બુદ્ધિશાળી છે. આ તો મને તારા ઉપર થોડોક પ્રેમ વિશેષ એટલે તને કેવા આવ્યો. બાકી તારે જે કરવું એ કર, હું આયલો. નારાયણ નારાયણ નારાયણ. નારદજી વયા ગયા. કંસે વિચાર કર્યો કે ખતરો ઉઠાવવા જેવો છે નહીં. ચોખવટ એવી થઈ નથી કે પહેલેથી ગણીને 8મો, વચ્ચેથી ગણીને 8મો, 8મો ગર્ભ. હવે એ 8માંથી કયો 8મો ગણે? એટલે કંસે જે પેલો બાળક જીવતો રાખ્યો છે એને દેવકી પાસેથી છૂટવી, કારાગૃહની દિવાલોમાં એનું મસ્તક અફડાવી અને મારી નાખી. આ રીતે એક કરતા એક 6 બાળકોની હત્યા કંસે કરી છે. કંસના પાપનો ઘડો ભરાવા માંડ્યો છે. દેવકીજી રુદન કરે દર વખતે. કોઈ કવિએ લખ્યું છે, પોઢિયા શ્રી હરિ જેને પેટ, એ જનની જ્યાં કેદ હશે. પોઢિયા શ્રી હરિ જેને પેટ, એ જનની જ્યાં કેદ હશે. ત્યારે એ જ વિચાર મુકે અકડાવી, રૈયતના સે આ હાલ હશે, પ્રજાનો શું હાલ હશે? ગર્ભની તૈયારી થઈ એવા સમયે પરમાત્માએ વસુધા ઉપર આવવાનું નક્કી કર્યું કે ચાલો હવે પૃથ્વી ઉપર જાઉં, મારા પ્રિયજનોને રૂપ સુધા, વાક સુધા, લીલા સુધાના પાન કરાવું અને કંસનો નાશ કરું. ભગવાન જ્યાં તૈયારી કરે ને તો એની સામે શેષ નારાયણ આવીને નતમસ્તક ઉભા રહ્યા. ભગવાને શેષ નારાયણની સામે જઈને કીધું કઈ કેવું છે? કીધું હા પ્રભુ, એક વિનંતી કરવી છે. શેષ નારાયણ એક વિનંતી કરવી છે. રામા અવતારની અંદર હું નાનો ભાઈ થયો હતો, અનુજ થયો હતો, એટલે અનેક જગ્યાએ તમને અન્યાય થતો, હું બોલી નહોતો શકતો. હવે આમાં મારી ઈચ્છા એવી છે કે હું અગ્રજ થાવ, મોટો ભાઈ થાવ, એટલે તમને કોઈ કષ્ટ ન પડવા દઉં. ક્યાંય તકલીફ પડતી હોય તો હું આડો ઉભો રહું. ભગવાને કીધું સારું, હું પણ એ વિચારતો હતો કે રામ જન્મની અંદર તમે મારી બહુ સેવા કરી છે, આ વખતે અગ્રજ મોટા થાવ. કીધું એક કામ કરો, તમે દેવકી માના ગર્ભમાં જાઓ, ત્યાં બિરાજમાન થાવ, ત્યાંથી માયા સંકર્ષણ કરીને તમને રોહિણીજીના ગર્ભમાં પ્રસ્થાપિત કરશે. તમે પ્રગટ થાવ, પછી 8મા બાળક તરીકે હું આવીશ. આજ્ઞા માથે ચડાવી અને શેષ નારાયણ આવ્યા છે રોહિણી દેવકી માના ગર્ભની અંદર. 7મો ગર્ભ રહ્યો છે, પૂર્ણમાસનો ગર્ભ થયો છે દેવકી માને. ભગવાને માયાને બોલાવી, માયાને યાદ કરી. માયા આવી, હાથ જોડીને ઊભી રહી. કીધું પ્રભુ આજ્ઞા કરો. કીધું તારી સહાયતા વગર તો લીલા કેમ થાય? માયા જા. મથુરાની અંદર દેવકીના ગર્ભમાં 7મા બાળક તરીકે શેષ નારાયણ છે એનું સંકર્ષણ કરી
અને ગોકુળની અંદર વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી છે એના ગર્ભની અંદર પ્રસ્થાપિત કર અને પછી તું આવજે યશોદાની દીકરી થઈને અને હું આવીશ દેવકીનો 8મો ગર્ભ થઈને. માયા પ્રણામ કરી ચાલતી થઈ. પેલી બાજુ દેવકીજીને 7મો ગર્ભ રહ્યો. માયાએ સંકર્ષણ કર્યું, ગર્ભને ઉઠાવી અને રોહિણીજીના ગર્ભની અંદર પ્રસ્થાપિત કર્યું. ગર્ભ ટ્રાન્સફર અત્યારે થાય છે એવું. એક બીજ રોવી અને બીજા ઓલાની અંદર રોપવામાં આવે છે. પેલી બાજુ ગોકુળની અંદર ભાદરવા સુદ છઠના દિવસે રોહિણીજીના માના ગર્ભથી દાઉજીનું પ્રાગટ્ય થયું. બોલીએ દાઉજી મહારાજ કી જય. અહીંયા ગર્ભ હતો દેવકીજીનો, હવે ન રહ્યો. સિપાહીઓએ જઈને કંસને સમાચાર આપ્યા કે મહારાજ દેવકીજીને 7મો ગર્ભ તો હતો પણ હવે દેખાતો નથી. કંસે કીધું દેખાતો નથી તો ક્યાં ગયો? કીધું ખબર નહીં, ચોકી પેરો કડક હતો પણ હવે ગર્ભ દેખાતો નથી. એટલે એની પાસે ચાપલુસ બેઠા જ હોય કંસની. કીધું મહારાજ ધ્યાન રાખજો, આમાં કંઈક કપટ લાગે છે. ગર્ભ હતો ને હવે દેખાતો નથી, કંઈક કપટ થયું છે. બીજી બાજુ બીજો ચાપલુસ હતો. અરે મહારાજ અરે કોઈ કપટ કઈ કરી શકે? મહારાજની સામે કોઈ કપટ ન કરી શકે. આ તો મહારાજ તમારા ડરના કારણે તમે 6 બાળકોને મારી નાખ્યા ને એટલે ગર્ભ પ્રસવી ગયો, અંદર જ મરી ગયો. મિસ ડિલિવરી જેને આપણે કહીએ. તો ત્રીજાએ કીધું તો હવે આવે છે ઈ 8મો ને? કીધું હા હવે આવે 8મો. હવે ધ્યાન રાખજો, હવે આવે એ તમારો કાળ. જો તો કે ભગવાન મહારાજના કોઈ કાળ ન હોય, મહારાજ તો કાળના કાળ છે. એક જણાએ કીધું નહીં હવે સાવધાન થઈ જાય, ચોકી પેરો કડક કરી દો, હવે જે આવે એ 8મો. કંસે પોતાના વિશ્વાસુ માણસોને ત્યાં કડક સખત પેરો ભરવા માટે મૂકી દીધા છે. પેલી બાજુ કારાગૃહની અંદર દેવકી અને વસુદેવજી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ અમારી ધીરજ તૂટવા ન દેશો, અમારી શ્રદ્ધાને બલવંતી બનાવજો, અમારો વિશ્વાસ કમજોર ન થાય એ જોજો. ગમે એવી પરિસ્થિતિ આવે એમાં અમારે શું કરવું એની સમજણ આપજો. સમય પસાર થવા માંડ્યો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો, ચોમાસાની અંદર દેવળ ત્રેવળ ચોવડ વાદળા થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો છે અને વરસાદની હેરી થઈ છે. અષાઢી વરજા મોરલાન કંકર કંકર પેટ ભરા. હે અમારી ઋત આવે નવ ભૂલીએ, હે તો હૈરાઈ ફાટમરા. અમારી ઋત આવે નવ ભૂલીએ, તો હૈરાઈ ફાટમરા. ઘન ઘોર જરે ચહોર મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે, 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 મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. સાડ ઘૂમીએ લૂમીએ વાદળ બેવળ ચોવળ બેવળિયા મહેલાત મહેલીએ રાત ગહેલીએ નીર ચલે ને ચલે નરિયા. સાડ ઘૂમીએ લૂમીએ અંબર વાદળ બેવળ ચોવળિયા મહેલાત મહેલીએ રાત ગહેલીએ નીર ચલે ને ચલે નરિયા. દ્રગાન કરે અગાધ ધરા પર અંબર અસરી ઉભાર્યા. અજમલ ના ધૂતણ કુંવર આલણ સોઈ તણી
સાંભળ્યા મને સોયતણી સાંભળ્યા મને સોયતણી રત સાંભળ્યા મારું મન મોર બની સંગાટ કરે 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 મારું મન મોર બની સંગાટ કરે મન મોર બની સંગાટ કરે મન મોર બની સંગાટ કરે મારું મન મોર બની સંગાટ કરે મોર બની સંગાટ કરે
દેવી પ્રસન્ન થયા. બધાઈ આપે છે. वसुदेव जी के बधाई देवी बधाई हो, हमारे घर लालन भयो है. देवकी जी कीधुं एवी कोरी बधाई न जोती. बधाई दियो तो कंईक न्योछावर करવું પડે. કંઈક ન્યોછાવર કરો. તો અહીંયા હું ન્યોછાવર કરું? હાથમાં બેડીઓ છે, કારાગૃહની અંદર છે. અહીંયા મારે શું, મારી પાસે કંઈ નથી, ન્યોછાવર હું કરું? કીધું ઈ જે કયો ઈ મને ખબર નહીં, તમારે જે ન્યોછાવર કરવું એ કરો, પણ ન્યોછાવર કરો એવી વસ્તુ હોવી જોઈએ જે કિંમતીમાં કિંમતી હોય. વસુદેવજીએ કીધું કિંમતીમાં કિંમતી અત્યારે મારી પાસે હોય ને તો કંસને દીધેલું વચન છે, એનાથી વધુ કિંમતી મારા પાસે કંઈ નથી. એ વચન જ ન્યોછાવર કરતો. એ વચન લઈ ઠાકોરજી ઉપર ફેરવીને ન્યોછાવર, હવે કંસના વચનને પાડે બીજા વચનને ન્યોછાવર કરી દીધું. વસુદેવજી વિચાર કરો, સાક્ષાત પરાત્પર બ્રહ્મ આવ્યા છે, પરમાત્મા મારે ત્યાં દીકરો થઈને આવ્યા અને હું સંસારી વચન પાડવામાં રહું તો મારા જેવો મૂર્ખ કોણ? એટલે વચન ન્યોછાવર કહી દીધું. આજથી સુધી પાડતા હતા પણ હવે વચન પાડવું નથી. દેવકીજી મૂંઝાવા લાગ્યા. દેવકીજીની આંખમાં આંસુ આવ્યા. ઠાકોરજી બાળ સ્વરૂપે કહે છે કે માં કેમ રડે છે? અબ મેં હું ના, હવે હું છું ને, શા માટે રડે છે? કીધું પ્રભુ, તમારા 6 ભાઈઓની જેમ આ દુષ્ટ કંસ તમને પણ કષ્ટ આપશે. કીધું માં મૂંઝામાં, મને ચિંતા થાય છે ને, એક કામ કરો બાબા, મને ગોકુળની અંદર તમારા મિત્ર નંદરાયને ત્યાં પહોંચાડો. ત્યાં માં જશોદાએ એક દીકરીને જન્મ આપ્યો છે, એ દીકરીને લઈ આવો, મને ત્યાં પધરાવી દો. કંસ મારું કઈ નહીં બગાડી શકે. એ સમયે વસુદેવજીએ ટોપલો તૈયાર કર્યો છે. દેવકીજીને કીધું છે કે દેવી લાવો, ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરીએ, એમને આપણે ગોકુળ પધરાવીએ. ટોપલાની અંદર ઠાકોરજીને પધરાવી વસુદેવજીએ ટોપલો મસ્તક ઉપર ધારણ કર્યો છે, માથા ઉપર લીધો છે અને જ્યાં મસ્તક ઉપર લઈ અને ચાલવા જાય, બેડીઓના બંધન તૂટી ગયા છે, દરવાજા ઓટોમેટિક ખુલી ગયા છે. જતા વસુદેવજીને દેવકીએ કીધું, નાથ સંભાળજો. કીધું દેવી, તારા નાથની ઉપર જગન્નાથ છે, ચિંતા ન કરો, તમે ભગવાનનું સ્મરણ કરો. હું આ ગયો અને આ આવ્યો. વસુદેવજીએ ટોપલો માથે લઈ અને બહાર નીકળ્યા છે. ભગવાનની યોગ માયાના બળે બધા સેવકો સૂતા છે, પહેરેદારો સૂતા છે, એમને વટાવતા વટાવતા જેલમાંથી બહાર નીકળી, મહેલમાંથી બહાર નીકળી અને મથુરાના રસ્તેથી બહાર નીકળી વસુદેવજી ટોપલો લઈ અને જાય છે. ઘોર અંધારી રાત્રિ છે, ચંદ્રમા દેખાતો નથી, વાદળા બેવડ ધોવડ છે. ચંદ્રમા વાદળાઓને એમ કહે છે કે સાઈડમાં હતો, મારા કુળમાં જન્મે છે ચંદ્રવંશમાં, મને તો દર્શન કરવા દો. પણ ઠાકોરજીના પ્રાગટ્યની આરતી હોય અને વૈષ્ણવ જેમ મુખ્ય યજમાનને પાછળ ધકેલી દે એમ ચંદ્રમા પાછળ છે, કોઈ એની વાત સાંભળતું નથી. વસુદેવજી ટોપલો લઈને જાય છે. અંધારું થાય છે, વરસાદ વરસે છે, ઝરમર ઝરમર વરસાદ વરસે છે. જાણે સાચા મોતીઓથી વૈષ્ણવ ઠાકોરજીને વધાવતા હોય તેમ વાદળરૂપી વૈષ્ણવ એમ પરમાત્માને બુદ્ધ દ્વારા વધાવે છે. એવા સમયે વીજળીને એમ થયું કે અંધારું છે, આજ હું બ્રહ્મના બાપને કામ નહીં આવું તો હું ક્યારે કામ આવીશ? કલાકે ભરાકે વીજળી જાય છે. એ વીજળીના પ્રકાશમાં જાણે રાહ બતાવે છે વીજળી. એ વસુદેવજી જોજો, એ બાજુ કીચડ છે, જોજો એ બાજુ ડાળી છે, ઝાડખા છે, પથ્થર છે, આ બાજુ કેડી છે. વીજળી ચમકારા કરી અને એને માર્ગ બતાવે છે. ધીરે ધીરે વસુદેવજી ચાલતા ચાલતા યમુનાના કિનારે આવ્યા છે. યમુનાના કિનારે શેષ નારાયણ આવ્યા છે અને છત્ર ધર્યું છે. યમુનાની અંદર વસુદેવજીએ પ્રવેશ કર્યો. એવા ઘાટ ઉપર પ્રવેશ કરે છે જ્યાં કમરથી ઉપર ક્યારેય જલ ન હોય. એક પગલું મૂક્યું, ગોઠણ સમા પાણી આવ્યા. બીજું પગલું મૂક્યું, કેડ સમા પાણી આવ્યા. ત્રીજું પગલું મૂક્યું, છાતી સમા પાણી આવ્યા. આગળ વધ્યા, મોઢા સમાન પાણી આવ્યા.
બળદેવજી યમુનાજીને આપ્યું છે. યમુનાજી શાંત થયા, સામે કાંઠે ગયા. વસુદેવજી ચાલતા ચાલતા ગોકુળની અંદર ગયા. ગોકુળની અંદર નંદાલયમાં ગયા. નંદાલયની અંદર યશોદાના કમરામાં જઈ અને જોયું ત્યાં યશોદાજી સૂતા છે. બાજુમાં એક સરસ મજાની સુંદર બાળકી સૂતી છે. એને લઈ સાઈડમાં મૂકી ઠાકોરજીને યશોદાજીની પાસે પધરાવી. ટોપલાની અંદર પેલી બાળકી પધરાવી ઠાકોરજીના માથે મસ્તકે હાથ ફેરાવી એ માયાને લઈ અને વસુદેવજી જેવા ગયા હતા એવા અહીંયા કારાગૃહમાં આવ્યા. મથુરાની અંદર કારાગૃહમાં આવી ગયા. જેવા અંદર આવ્યા ઓટોમેટિક દરવાજા બંધ થયા. પેઢીઓ પાછી વળી ગઈ. ટોપલો જ્યાં નીચે ઉતાર્યો માયાએ રુદન કર્યું, ભેકડો તાણ્યો અને માયા આવે એટલે અવાજ થાય, ખબર પડે. જેના ઘરમાં માયા આવે તરત ખબર પડે. ગાડીઓ આવવા માંડે, બંગલા બનવા માંડે, પાર્ટીઓ થવા માંડે. માયા આવે એટલે ખબર પડે. માયાએ ભેકડો તાણ્યો. સિપાહીઓ જાગી ગયા. દોડતા દોડતા ગઈ અને કંસને સમાચાર આપ્યા. કંસ મહારાજ, દેવકી 8મા ગર્ભને જન્મ આપ્યો છે. દેવકીને 8મું બાળક આવી ચૂક્યું છે. કંસ દોડતો દોડતો આવ્યો. કારાગૃહની અંદર આવી અને દેવકીને કહે છે, લાવ કાળ છે, 8મો ગર્ભ છે, લાવ એને ખતમ કરું. દેવકીએ કીધું, ભાઈ આ તો અબડા છે, સ્ત્રી છે, દીકરી છે. ઈ તો શું કાળ બનવાની, ઈ તને શું મારવાની. ઈ જ્યારે મોટી થશે તારે ત્યાં દીકરો થશે ને, હું એના લગ્ન તારે દીકરા હારે કરીશ. કે તારી પુત્રવધુ થશે. કીધું નહીં, મારે એને પુત્રવધુ નથી બનાવવી. લાવ એને. દેવકી એને છુપાવે છે. કંસ એના પગ પકડી અને દેવકીની દીકરી